અમરેલી જિલ્લામાં સાર્વત્રિક વરસાદ થયો હતો। જિલ્લાના રાજુલા તાલુકાના પીપાવાવ અને વિક્ટર ગામ વચ્ચે પાણી પુરવઠાની સાઇટ પર 24 નાગરિકો પાણીમાં ફસાયા હતા। અમરેલી જિલ્લામાં સાર્વત્રિક વરસાદ થતા નાગરિકોને સલામત સ્થળે ખસેડવા માટે અમરેલી જિલ્લા કલેક્ટર અજય દહિયા અને અમરેલી જિલ્લા વહીવટીતંત્ર તથા રાજુલા તાલુકા વહીવટીતંત્ર દ્વારા પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા। અમરેલી જિલ્લાના પીપાવાવ કોસ્ટગાર્ડ અને પીપાવાવ કોસ્ટગાર્ડની ટીમ દ્વારા 3 બોટમાં લોકોને રેસ્ક્યુ કરી વિક્ટર ગામની શાળા ખાતે સલામત રીતે ખસેડવામાં આવ્યા હતા। જિલ્લાના સારકુંડલા તાલુકાના ફિકાત ગામે ભારે વરસાદની સ્થિતિના પગલે પાણી ભરાયા હતા। પીપાવાવ અને વિક્ટર ગામની બાજુ પાણી પુરવઠાની સાઇટના સ્થળ પર પહોંચવાનો કાચો માર્ગ પાણીથી તરબોળ થયો હતો। આવી સ્થિતિમાં નાગરિકોને સલામત સ્થળે ખસેડવા માટે અમરેલી જિલ્લાના કલેક્ટર શ્રી અજય દહિયાએ પીપાવા કોસ્ટગાર્ડને જરૂરી દિશા નિર્દેશનો આપ્યા હતા। અમરેલી જિલ્લાના વિવિધ વિસ્તારમાં ખૂબ વધારે વરસાદ પડતા 2-3 જગ્યાઓ પાણી ભરાવાના કિસ્સાઓ સામે આવ્યા। સાવરકુંડલા તાલુકાના ફિફાત ગામની આજુબાજુ પાણી ભરાવાના કારણે ત્યાં એક પ્રાઇવેટ બસ પાણીમાં ફસાઈ ગઈ હતી। એ પ્રાઇવેટ બસની અંદર 6 લોકો સવાર હતા। એની જાણ થતાં તાત્કાલિક ડિસ્ટ્રિક્ટ એમરજન્સી ઓપરેશન સેન્ટરથી સાવરકુંડલા તાલુકાની ટીમોને અમે એક્ટિવેટ કર્યા। એસડીએમ સાવરકુંડલાને પણ સ્થળ ઉપર મોકલ્યા। ફિફાત ગામની તરફથી અને અન્ય સાઇટ ગારિયાધાર તરફથી પણ રેસ્ક્યુ ઓપરેશન જે છે એ ચાલુ કરવામાં આવ્યું। બસની અંદર જે માણસો સવાર હતા એની તરફથી ઇન્ફોર્મેશન મળતા કે પાણી વધી રહ્યું છે, મેં તાત્કાલિક સ્ટેટ એમરજન્સી ઓપરેશન સેન્ટરમાં જાણ કરી અને એરફોર્સના હેલિકોપ્ટરની વ્યવસ્થા કરવામાં આવી। હેલિકોપ્ટર જ્યારે જામનગરથી અમરેલી તરફ આવ્યા આ દરમિયાન જ ગારિયાધાર તરફથી 4 લોકોનું રેસ્ક્યુ કરી લેવામાં આવ્યું હતું અને એક વ્યક્તિ બસમાંથી કૂદીને એ બ્રિક્સ ઉપર ચડી ગયા હતા। આ લાસ્ટ પર્સનની રેસ્ક્યુ માટે અમરેલી જિલ્લાની ફાયર ટીમ જે છે 1.5 કલાકની મહેનત પછી એ માણસને પણ સક્સેસફુલી રેસ્ક્યુ કરી લીધું। આમ આ ઘટનામાં 6 જે લોકો છે બધાનું સક્સેસફુલી રેસ્ક્યુ કરી લેવામાં આવ્યું। આ દરમિયાન જ અમને જાણ મળી કે પીપાવાવ ગામ જે છે રાજુલા તાલુકાનું એમાં પણ અમુક લોકો ફસાયા છે। આ દરમિયાન ડિસ્ટ્રિક્ટ એમરજન્સી ઓપરેશન સેન્ટરમાં મારી સાથે જિલ્લા વિકાસ અધિકારી શ્રી પરિમલ પંડ્યા, નિવાસી અધિક કલેક્ટર શ્રી દિલીપસિંહ ગોહિલ પણ હાજર હતા। પેરેલલી આ બાબતની જાણ થતાં ડીઈઓસીમાંથી અમે રાજુલા તાલુકાની ટીમને એક્ટિવેટ કર્યો। એસડીએમ રાજુલાને પણ સ્થળ ઉપર મોકલ્યું। જ્યારે ડીઈઓસીમાંથી કોસ્ટગાર્ડ ઇન્ડિયન કોસ્ટગાર્ડની જાણ કરી તાત્કાલિક ઇન્ડિયન કોસ્ટગાર્ડની ટીમ આ સ્થળ ઉપર જવા માટે રવાના થઈ અને કોસ્ટગાર્ડની ટીમની જે બોટ છે એમના 3 ફેરા કરીને તમામ 24 લોકોને આ પીપાવાવ ગામની સીમમાંથી લઈને વિક્ટર ગામની શાળામાં રેસ્ક્યુ કરી લેવામાં આવ્યું। આમ આ ઓપરેશનમાં પણ સક્સેસફુલી 24 લોકોને જિલ્લા વહીવટીતંત્ર અને કોસ્ટગાર્ડની ટીમ દ્વારા રેસ્ક્યુ કરી લેવામાં આવ્યું। આ સિવાય પણ આ વધારે વરસાદના કારણે 2 અન્ય કિસ્સાઓ છે। લીલિયા તાલુકાના બવાડી ગામમાં ખેતરમાં 6 લોકો ફસાયા હતા, એ લોકોનું પણ સક્સેસફુલી રેસ્ક્યુ કરી લેવામાં આવ્યું હતું। રાજુલા નગરપાલિકા વિસ્તારમાં તત્વજ્યોતિ સોસાયટી પાસે નદી કાંઠાના વિસ્તારમાં પાણી ભરાવાના કારણે એમાં પણ 2 લોકો જે ફસાયા હતા એમને પણ જિલ્લા વહીવટીતંત્રની ટીમ દ્વારા સક્સેસફુલ રેસ્ક્યુ કરી લેવામાં આવ્યું હતું। સારકુંડલાના ફિકાત ગામે ખાનગી બસમાં સવાર 6 મુસાફરો પાણીમાં ફસાયા હતા। તેની જાણ સારકુંડલા પ્રાંત અને સારકુંડલા તાલુકા વહીવટીતંત્ર તથા સમગ્ર ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી અને રેસ્ક્યુની કામગીરી હાથ ધરવામાં આવી હતી। આ સ્થળ પર ફસાયેલા મુસાફરો સુધી પહોંચવા વહીવટીતંત્ર દ્વારા 1 થી વધુ માર્ગ રેસ્ક્યુ માટે પ્રયાસો કરવામાં આવ્યા હતા। રેસ્ક્યુ કરવા માટે અમરેલી જિલ્લાના માર્ગની સાથોસાથ ભાવનગર જિલ્લાના ગારિયાધાર માર્ગ તરફથી પણ રેસ્ક્યુ કામગીરી શરૂ કરવામાં આવી છે। પૈકીના એક મુસાફર ઝાડ પર ચડી ગયો હતો। આ એક મુસાફરને રેસ્ક્યુ કરવા અમરેલી જિલ્લાના કલેક્ટર રાલય ફાયર ટીમને સૂચના આપી હતી। ફાયર ટીમ બોટ દ્વારા બાકી રહેલા એક મુસાફરને રેસ્ક્યુની કામગીરી હાથ ધરી હતી, તેથી આ મુસાફરોનો પણ સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા। અશોક મણવર, અમરેલી।